આજે મહાવદ તેરસ મહાશિવરાત્રિના મહાપર્વે પ્રતાપનગર ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી 13મા વર્ષે શિવજીની સવારીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. બપોરના હર હર મહાદેવના ગગનભેદી નારા સાથે વાજતે ગાજતે શિવજીની સવારીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા શ્રી ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાણગઢમાંથી નંદીઓ પર આરૂઢ શિવ પરિવારની ભવ્ય શોભાયાત્રા નીકળતા સમગ્ર વિસ્તાર શિવમય બન્યો હતો. ઠેર ઠેર શિવજીની સવારીનું સ્વાગત પુષ્પવર્ષા કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓ શિવજીની સવારીનું દર્શન કરી પ્રસાદ મેળવી ધન્યતા અનુભવી રહ્યા હતા. શિવજીની સવારીમાં રાજકીય નેતાઓ, મહાનુભાવો, શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. બમ બમ ભોલેના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું. પોલીસ સુરક્ષા દળોના બંદોબસ્ત વચ્ચે આનંદ ઉત્સાહ સાથે શિવજીની સવારી નિર્ધારિત રૂટ ઉપરથી આગળ વધી રહી હતી. સાંજના સુરસાગર ખાતે પહોંચી હતી, જ્યાં સર્વેશ્વર મહાદેવની મહાઆરતી યોજાતા અલૌકિક આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો. મહાઆરતી પછી શિવજીની સવારી આગળ વધી રાત્રે ઉદયનગર મંદિર પાસે સંપન્ન થઈ હતી, જ્યાંથી શિવ પરિવારને જગન્નાથ મહાદેવના પ્રાંગણમાં વિશેષ સ્થાન આપવામાં આવશે. શિવરાત્રી, મહાશિવરાત્રી એટલે હિન્દુ માટેનો બહુ મોટો પર્વ. અમે લોકો બાઇકર્સ ગ્રુપ છે, આરઆરવી ગ્રુપ અમારું નામ છે. અમે અહીંયા બાઇક લઈને પ્રયાગરાજ ગયા હતા અને પ્રયાગરાજથી અમે મૌની અમાવસ્યામાંથી ત્રિવેણી સંગમનું જળ લાવીને બરોડાના નવનાથ મહાદેવના ત્યાં અભિષેક કર્યો છે અને અમને સનાતનને લઈને આગળ વધી રહ્યા છે. જય હર હર મહાદેવ. આપણે તો મનુષ્ય છે, પણ એક અવતારથી માણસ આપણને મનુષ્યમાંથી ભગવાન બનાવી દે છે. એટલે હું હિન્દુત્વને લઈને એક જ વસ્તુ કહીશ, આપણા હિન્દુત્વને આગળ વધારો, સનાતનને આગળ વધારો. હર હર મહાદેવ. બસ હિન્દુત્વને લઈને અને પ્રભુનું એક અંદર મનમાં એક સારી ભાવના હતી, એ ભાવના લઈને અમે લોકો જોડાયા છીએ. આ વડોદરાનો ભક્તિ પ્રેમી પ્રજા અને સાંસ્કૃતિક નગરીનો પરચો છે. આખું વડોદરા જાણે શિવમય બનતું હોય છે, નવરાત્રીમાં જગદંબામય બનતું હોય એમ આ શિવ સપ્તાહની અંદર શિવમય વડોદરા એ એની અનોખી સંસ્કૃતિનું પ્રદર્શન જાણે કરતું હોય એ પ્રકારનું આ શિવયાત્રાની એક વર્ષથી લોકો રાહ જોતા હોય છે કે શિવજીની સવારી નીકળશે અને અમે એમાં જોડાઈશું. એ જ આ વડોદરા વાસીઓ માટે ગૌરવ છે. શિવજીની સવારી એ વડોદરા માટે ગૌરવની જ વાત નહીં, પણ એક ઐતિહાસિક ધરોહર. આજે શિવરાત્રી છે એટલે શિવરાત્રીના દિવસે તમામ અખાડાઓના પ્રોગ્રામમાં એ લોકો બધા જ પ્રોગ્રામોમાં હોય છે. પણ આવતા વર્ષે આગામી અમે વ્યવસ્થા કરીશું અને તમામ અખાડાઓને આ શિવયાત્રામાં જોડાવા માટે આમંત્રણ પાઠવું. ઉત્સાહમાં ઓટ નથી આવી રહી, શું કહેશો? ઉત્સાહમાં ક્યાંથી ઓટ આવે? દિવસે દિવસે પ્રસિદ્ધિ અને ભગવાન શિવના મહાદેવના આશીર્વાદ હોય એટલે એમાં ક્યારેય ઉણપ કે ઓટ ના આવે. ચાંદીવાલા સ્વામીજીનું જે સપનું હતું ને મારા થકી સપનું સાકાર થયું, પરંતુ જ્યારથી આ યાત્રી 2013થી શરૂ થઈ છે, આખું વડોદરા શહેર શિવમય બને. ખૂબ તે બરકત દે અને શિવજીની પૂજા કરતા રહે એવી લોકોને પ્રાર્થના.